ધ્રુવજી મહારાજ ને ભગવાને પોતાના ખોળામાં બેસાડ્યા, મસ્તક ઉપર હાથ ફેરવવા લાગ્યા, અતિ પ્રસન્ન થઈ ભગવાન કહેવા લાગ્યા કે હે ધ્રુવ, શું વરદાન આપું? વિચાર કરજો, પિતાના ખોળામાં બેસવું તું, પણ આજ તપના પ્રભાવથી જગતના પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળી ગયો. આ છે તપનો પ્રભાવ. લૌકિક પિતાના ખોળામાં બેસવાને બદલે આજ અલૌકિક પિતાના ખોળામાં બેસવાનો લાભ પ્રાપ્ત. મસ્તક ઉપર હાથ ભરે છે. ધ્રુવજી બહુ પ્રસન્ન છે. વરદાન માગવાનું કહે છે તો એમ કહે છે કઈ નહીં, પ્રભુ આપના દર્શન થયા. અને જ્યારે પ્રભુના દર્શન થઈ જાય ને ત્યારે કોઈ વરદાન રહેતા જ નથી. ત્યાં પૂર્ણ સંતુષ્ટિ હોય છે. કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ રહેતી જ નથી. જ્યાં સુધી માયામાં છીએ ને ત્યાં સુધી બધી અપેક્ષાઓ છે, પણ ભગવદ આશ્રિત થયા પછી, એના શરણમાં ગયા પછી, કે એના પરમ તત્વની અનુભૂતિ થયા પછી કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ રહેતી જ નથી. બધી જ અપેક્ષાઓ નાશ પામી જાય. પછી ત્યાં કઈ રહેતું જ નથી. સમામે સમત્વમ ન મુક્તિર ન બંધમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવો. પછી કોઈ નહીં, પછી માત્ર ને માત્ર એ જ રહે. કહ્યું મહારાજ હવે કાંઈ નહીં, બસ તમારા દર્શન થયા, સબ કુછ આ ગયા. છતાંય ભગવાને કહ્યું નહીં ધ્રુવ, તારા તપના પ્રભાવથી હું પ્રસન્ન છું. હું તને એવું વરદાન આપું, તને અમરત્વનું વરદાન આપું, ઉત્તર દિશામાં તને સ્થાન આપું, તારું ક્યારેય અસ્તિત્વ નાશ નહીં પામે. હજી પણ આજની તારીખે ધ્રુવ સ્થિર છે. ઉત્તર દિશામાં ધ્રુવ તારો જે છે ને એ ખુદ ધ્રુવજી મહારાજ છે. એ તપના પ્રભાવથી હજી સ્થિર છે. સૂર્ય અસ્ત થાય, ચંદ્ર અસ્ત થાય, ગ્રહો અસ્ત થાય, નક્ષત્રો અસ્ત થાય, પણ ધ્રુવ ક્યારેય અસ્ત ન થાય. આનો અર્થ એક એવો બી વિચારી શકાય કે જ્યાં બ્રહ્મત્વની પ્રાપ્તિ થઈ જાય ને પછી અમરત્વ પ્રાપ્ત થઈ જાય, પછી અસ્તિત્વ આપણું મટતું જ નથી. પછી ભલે શરીર કદાચ ના રહીએ, પણ આપણો આત્મા એમનેમ આજ મીરાબાઈ નથી આપણી વચ્ચે, પણ છતાં યાદ કરીએ છીએ. તુકારામ નથી, છતાં પણ આપણે એને યાદ કરીએ. શું કામે? કે એના નામ અમર થઈ ગયા. એની પ્રાપ્તિ થયા પછી અમરત્વ એની મેળે મળી જાય. ધ્રુવજી મહારાજને અમરત્વ મળી ગયું. આનો પ્રભાવ માત્ર નામનો. આ કથા કહેવાનો મતલબ એ જ છે કે 5 વર્ષના બાળકને પણ ભગવત પ્રાપ્તિ થઈ છે. યાદ રાખજો. આના માટે કોઈ ચોક્કસ ઉંમર નહીં. માટે આપણા બાળકોને ખાસ સંસ્કાર આપજો. નાના બાળકોને કંઈક શીખવાડજો. અમુક નાના બાળકો સર્વોત્તમ બોલતા હોય, નાના બાળકો યમનાષ્ટક બોલતા હોય, નાના બાળકો ગીતાના કેટલા અધ્યાય મોઢે હોય, આપણને કેટલો રાજીપો થાય. જગ્યાએ જાય આપણને બાળકો ગીતાના પાઠ અધ્યાય બોલતા હોય, આપણને એમ થાય કે આપણને નથી આવડતું, એને આવડે છે. આ માતા પિતાના સંસ્કારો હોય છે. અને પહેલી ફરજ આપણા માતા પિતાને સંસ્કારો આપવાની આપણી છે. આપણા બાળકો સ્મરણ નથી કરતા. અમુક બાળકો જોયા છે, આમ ખાલી તમે એને એમ કહો ને કે લ્યો પ્રસાદ, તો પ્રસાદ નથી લેતા. અને પાછા મા બાપ તો આમ ઈ કે નહીં, ઈ પ્રસાદ નહીં લે. એ તો પછી આમ વધારે આમ કેમ જાણે પ્રોત્સાહન આપતા હોય એવું લાગે. તો એ હું લે તો કે પીઝા જ લે. અને એ પાછા પીઝાનો પ્રસાદ કરીને દો તો પ્રસાદ નું નામ આવે તો એ નો લે. પ્રસાદ નહીં કહેવાનું. બોલો, આ સંસ્કારોનું ઘડતર આપણે નથી કર્યું.
પાયેથી લઈ અને છેક સુધીના સંસ્કારો આપવા એ માતા પિતાની ફરજ છે. પહેલા ગુરુ કોણ છે? પહેલા ગુરુ માં છે, બીજા ગુરુ પિતા છે. ગર્ભાધાન સંસ્કારથી શરૂઆત થાય અને છેટ અંત્યેષ્ટિ અંતિમ સંસ્કાર સુધીના 16 સંસ્કારો છે. અને એક એક સંસ્કારો આપણે આપણા બાળકોને આપણે આપવા જોઈએ. આપણે નથી આપતા, પછી એમ કહીએ કે હવે આ ને કઈ આવડતું નથી. ક્યાંથી આવડે? આપણે શીખવાડ્યું જ નથી, આપણે પાયામાં આપ્યું નથી. આપણે પાયામાં દેવું પડે, એનું આરોપણ કરવું પડે. એક છોડ હોય, છોડ નાનો છોડ હોય તો એનું કેટલું તમારે ધ્યાન રાખવું પડે. એને તાપ ન લાગે, એને બહુ પાણી ન લાગે, અથવા તો પાણી ઓછું ન પડે. બીજા કોઈ પશુ પક્ષી છોડવાને ઉપાડી ન જાય એટલે આપણે આમ વાડ કરીને રાખીએ. આ બધી કેર કરીએ છીએ ને. એક છોડવાને ઉછેરવા માટે થઈ અને આટલી બધી તમે કેર કરો છો, તો આ તો આપણું સંતાન છે. એના માટેની કોઈ કેર જ નહીં, એના માટેના કોઈ સંસ્કારો જ નહીં. ભાવિ નાગરિક છે, ભાવિ પેઢી છે આપણી. બસ જન્મ આપી દીધો, એને કપડા આપી દીધા, સારી સ્કૂલમાં એડમિશન આપી દીધું, લ્યો ફરજ પૂરી. નથી થતી. સ્ટેન્ડ મળી ગયા પછી પણ એની કેર કરવાની ફરજ આપણી આવે છે. ખાલી વાડીએ વાવી આવજો પછી જાતા નહીં. પછી 3 મહિના પછી જાજો લણવા, જો હોય તો ન્યા. વાવી દીધું છે બસ, પછી કોઈ કેર નહીં. અને પછી આપણે મોટો થઈ જાય ને 20 વર્ષનો થઈ જાય પછી આપણે અપેક્ષા રાખીએ કે હવે અમારું બાળક આમ કરી દઈએ. અમને શું કરી દઈએ? કેટલા સંસ્કાર છે ટોટલ? 16 સંસ્કાર. એમાંથી આપણને કેટલી ખબર છે કેટલા સંસ્કાર આવે એને? કેટલી ખબર છે આપણને? 2-4 જાતની ખબર હોય વધારે, બાકી આપણને ખબર નથી. આપણે કોઈ નોલેજ પ્રાપ્ત જ નથી કર્યું આ વિશે. આપણે નથી કર્યું, આપણા છોકરાઓને શું દઈએ ભગવાન? ગર્ભાધાન સંસ્કારથી લઈ અને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કારો. એ સંસ્કાર કેવી રીતે આપવા, કેમ આપવા, ક્યારે આપવા, એની પદ્ધતિ કેવી હોવી જોઈએ, એ પહેલા શીખવું જરૂરી છે.